એ પવિત્ર વસ્તુ હતી. અને કે જાહેરમાં ખાવા ન દેતા આપણા વડવાઓ, કોકની નજર લાગશે. આપણે ખાતા હોય સામે કૂતરું બેઠું હોય ને તો પેલા એને ટુકડો નાખી દેવાનો, નહીં તો ટગર ટગર જોવે ને તો એ ટીપાઈ એ આપણને ખાધેલું હજમ થતું નથી. કોઈની નજર લાગશે આવું કીધું છે. અટાણે તો બધા નજર પડે એમ જ ખાય. એમાં પકોડી તો પેલા, હા હું પકોડી એક વખત તો હા કાઠિયાવાડ થી હું આવ્યો તે કાઠિયાવાડમાં પકોડી નહોતી, હવે તો પૂગી ગઈ. પછાવાલા પેલા મને એક ભાઈ કીધું, મને કે પકોડી ખાવ. હવે તો મોઢું એવડું મોટું ખોલવાનું અને એમાં પાણી ભરેલું હોય તે નાકેથી નીકળ્યું. બસ એવો ઓતરાઈ ગયો. મેં કીધું આ ત્યાં ડૂસો ક્યાં ભરાયો. હવે વાંધો ન આવે, પણ આપણે ખાવા નથી જતા. ઈચ્છા થાય તો ઘેર બનાવીને ખાઈ લેવાનું, પણ બજારમાં ખાવાનું નહીં. પડદો જોઈએ. અત્યારે એટીએમ આવ્યા પછી લક્ષ્મી ઉઘાડી થઈ ગઈ. પેલા કહેતા ધન ગણવું હોય ને તો દરવાજો બંધ કરીને ગણો, લક્ષ્મીને ઉઘાડી રાખો નહીં. પડદો હતો. દીવો, માતાનો દીવો કર્યો હોય ને તો એને પણ કાં તો ફોટો રાખો, કાં તો ઢાંકીને રાખો. આવી રીતે હતું. ખુલ્લો દીવો રાખ્યો હોય ને તો પવનનો ઓલવાઈ જાય, એટલે એને પડદો હતો. અને સ્ત્રીને પડદો હતો. એ ખાલી હાડી ખેંચી હતી દ્રૌપદીની તો મહાભારત યુદ્ધ થયું. અટાણે તો હાડી ખેંચવાની જરૂર નથી, પોતે જ ઉષા કરી નાખ્યા કપડા. કેવો ડખો થઈ ગયો. અને એટલે કીધું આ 4 વસ્તુને પડદો હોવો જોઈએ. જો તે કેવળ બીજાઓના હિત માટે કરે, કારણ કે વૈવાહિકો વિધિ સ્ત્રીણામ સંસ્કારો વૈદિક સ્મૃત પતિ સેવા ગુરુ વાસો ગૃહસ્થ અગ્નિ પરિક્રિયા. મનુસ્મૃતિના 2 અધ્યાયના 67મા શ્લોકમાં કહ્યું છે, સ્ત્રીઓને માટે વૈવાહિક વિધિનું પાલન એ જ વૈદિક સંસ્કાર. અહીંયા સ્ત્રી પરણી એટલે એને આ પોતાનું ઘર થયું. એટલે સ્ત્રીઓને માટે વૈવાહિક વિધિનું પાલન એ જ વૈદિક સંસ્કાર છે. આપણે પરણવા બેસે ને ત્યારે વૈદિક સંસ્કાર આ કીધા છે. એના 4 ફેરા પણ એ જ કીધા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ 4 ફેરા. પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામ એટલે સંસારનો, અને ચોથો ફેરો મોક્ષનો. આ 4 ફેરામાં 3 ફેરામાં સ્ત્રી આપણી પાછળ રહે છે, ચોથા ફેરામાં આગળ રહે છે. પણ પરિણવામાં આપણે ભૂલી ગયા 4 ફેરામાં કર્યું હું. હા, બહુ ઉતાવળમાં હોય ને તો અણવર હોય કે તું જલ્દી બેસી જાજે એટલે તારું ઘરમાં હાલે. જલ્દી બેહવામાં પેટ ફાટી જાય. બોલો, એકદમ બેહી તો હકાય નહીં. અને ભાઈ તું જલ્દી બેઠો હો તોય નથી હાલતું. હા, મારું ઘરમાં હાલે. એટલે તો રાજાએ જાહેર કર્યું હતું કે જેનું ઘરમાં હાલતું હોય ને એ ઘોડો લઈ જાય, બાકીના સફરજન લઈ જાય. એક બાજુ સફરજનનો ઢગલો અને એક બાજુ ઘોડા બાંધેલા. તે બધા સફરજન લઈ લઈને હાલતા થઈ ગયા. કોણ માથાકૂટ કરે ઘરમાં જઈને? એટલે બધા સફરજન લઈને હાલતા થયા. એક ભાઈ ઉભો થયો, આપણું ઘરમાં બહુ હાલે, એટલે એ ઘોડો લઈ તે ઘોડામાંથી બેહીને ગયો ઘેરે. એટલે ઘરવાળીએ પૂછ્યું, આ શું છે? એ કે રાજાએ કીધું તું જેનું ઘરમાં હાલતું હોય ને એ ઘોડો લઈ જાય. એટલે ઘરવાળી કે આ ઘોડો લઈને આવ્યો છે, હવે કેનું હાલે છે તો સાબિત કરવું પડશે. એટલે એને કીધું તમે ઘોડો લાવ્યા, સારું લાવ્યા. એ કે છોકરો ધોળો, છોકરી ધોળી, હું ધોળી, તમે ધોળા, આ ઘોડો કાં કાળો? ઘોડો ધોળો લેતા આવો ને કે તમારું ચાલે છે ને. ઓલો પાછો ઘોડો લઈને ગયો રાજાને. રાજા કે કેમ પાછો આવ્યો? તો કે અમારા ઘરમાં બધા ધોળા છે, પણ કે હવે આ ઘોડો કાળો છે ને એટલે ધોળો લેવા આવ્યો. એટલે કે સફરજન લઈ જા. બાજુ ફેરવી નાખ્યું, ઘેરે ગયા પાછા. હા, એટલે હા, બજારમાં આકલા કરતા પેલા વિશાલ લેવાનું, ઘેરે જાવ તો વાજુ ફરી જાય. સ્ત્રીઓ માટે વૈવાહિક વિધિનું પાલન એ જ વૈદિક સંસ્કાર. યજ્ઞોપવિત, પતિની સેવા એ જ ગુરુકુળ નિવાસ, વેદાધ્યયન અને ગૃહ કાર્ય એ જ અગ્નિહોત્ર યજ્ઞ કહેવામાં આવ્યા. આ બધું ધ્યાન રાખવા જેવું છે. અને એટલે જ આયુર્વેદનો જ્ઞાતા કેવળ લોકોના હિતને માટે વૈદિક કર્મ
કરે તો તેને માટે જ યજ્ઞ છે. આ ડોક્ટર તો હવે આવ્યું હો, અંગ્રેજો આવ્યા પછી ડોક્ટર નામ આવ્યું, નહીતર વૈદરાજ કહેતા. વૈદ તો વૈદોને માટે લોકોની સેવા. આજે પણ આપણે બંધારણમાં તો લખેલું જ છે, વકીલ અને ડોક્ટર એ પોતાની જાહેરાત ન આપી શકે, કારણ કે સેવાનો ધંધો છે. પણ હવે કારણ ઈ જ મેવાનો ધંધો થઈ ગયો. હા, ડોક્ટર તપાસ કરતા કરતા ન પૂછે.